ખેડા જિલ્લાનું ડાકોર મંદિર વિશ્વભરમાં પ્રખ્યાત છે, પરંતુ આજ ડાકોરની નગરપાલિકાની સ્થિતિની વાત કરીએ તો તે કથળેલી હાલતમાં છે। અહીં 5 વર્ષ દરમિયાન રાજકીય પારો ઉપર જ જોવા મળ્યો છે। આપને બતાવી દઈએ કે ડાકોર નગરપાલિકામાં વર્ષ 2022થી વહીવટદારનું શાસન છે। 28 બેઠકની નગરપાલિકામાં 2017ની ચૂંટણીમાં 11 સીટ ભાજપને મળી હતી, જ્યારે 17 સીટ પર અપક્ષને ફાળે ગઈ હતી। ખેડા જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર નગરપાલિકાની ચૂંટણી યોજાનાર છે। ડાકોર નગરની અંદર કયા પ્રકારના વિકાસ કામો થયા છે, વિપક્ષના કયા પ્રકારના આક્ષેપો છે, આપણી સાથે ડાકોર નગરપાલિકા વિસ્તારના ભાજપ કોંગ્રેસના નેતાઓ અને નાગરિકો જોડાયા છે। આપણે તેમની સાથે વાત કરીશું। સૌથી પહેલાં ભાજપ સાથે વાત કરીશું। આપણો પરિચય? મારું નામ રાકેશ તંબોળી છે, હું પૂર્વ ભાજપ શહેર પ્રમુખ। રાકેશભાઈ, એ બતાવો કે વિકાસના કયા કામો છેલ્લા 5 વર્ષમાં થયા? છેલ્લા 5 વર્ષની અંદર એની અંદર 2.5 વર્ષ ભાજપનું શાસન હતું, ત્યાર પછી અપક્ષો દ્વારા અપક્ષનું શાસન આવેલું અને એની અંદર થોડી માથાકૂટના કારણે છેલ્લા 2.5 વર્ષથી ડાકોરના વિકાસની અંદર ઘણો અવરોધ આવેલો છે। તમારા સમયગાળા દરમિયાન કયો વિકાસ થયો? અમારા સમયગાળા દરમિયાન ડાકોરની અંદર જે અમૃતમ 2 યોજના છે એ અમે લાયા છીએ। ત્યાર પછી ગટરની જે સમસ્યાઓ છે, એટલે અમુક જગ્યાએ અમુક સમસ્યાઓ થતી હોય છે। સમસ્યા પર વાત કરીશું। કયા પ્રકારની સમસ્યાઓ છે અને તમારો શું આક્ષેપો છે? સમસ્યાની વાત કરવામાં આવે તો મોટામાં મોટી સમસ્યા એ છે ભારતીય જનતા પાર્ટીની સરકાર માત્ર ભ્રષ્ટાચાર અને ભય ફેલાવતી સરકાર છે। ભયના આધારે જીતનારી સરકાર છે, બીજું કશું જ છે નહીં। ભયના આધારે જીતની સરકાર માની રહી છે, કેમ વિકાસના કામો નથી થતા? જો એ બતાવતા ભય તો આજે ભારતની અંદર ભારતીય જનતા પાર્ટીના મોદીના શાસનની અંદર લોકો એમની વાહવાહ કરે છે। એ સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌનો વિશ્વાસ સાથે કામ કરી રહેલા છે। થોડું ઘણું જે વિકાસની વાતો કરવામાં આવે તો વર્ષો જૂનો જે અહીં ગટર લાઇનનો મેઇન પ્રશ્ન છે પૂરા ડાકોરની અંદર ચાલી રહેલો છે, પણ વર્ષો પહેલાંની જે ગટર લાઇન છે એ ફક્ત 10-15 હજાર વસ્તીને કારણે એ રીતે બનેલી છે। ત્યાર પછી નવીનીકરણ માટે વિકાસની વાતો થતી હોય તો નવી ગટરનું કોઈ યોગ્ય બાંધકામ કેમ ન થતું? એટલે એને લઈને જ વાત કરું કે પહેલાં 2017ની ચૂંટણી અંદર ભાજપનું શાસન હતું, 2.5 વર્ષ ભાજપના શાસન રહ્યું, કામગીરી લાવેલા છે, પણ કામગીરી માટે એને સમય લાગતો હોય। આજે આખા ગામની જે ગટરોની જે નાની છે એને મોટી કરવી, ઘણા બધી ઇમારતોને આપણે ખસેડવી પડે, કાં તો એ કરવું પડે। એના લઈને વાત કરી રહ્યા છે, જે રીતની સમસ્યાઓ છે, કેટલા લોકોને હાલાકી પડી રહી છે? આખા ડાકોર ગામની સમગ્ર જનતાને તકલીફ છે, બરાબર છે। રજૂઆતો થાય છે ખરી? રજૂઆત કોઈ સાંભળતું જ નથી। અચ્છા, કયા પ્રકારની રજૂઆતો થાય? કે આ ગટરની રસ્તાઓની, આ ઠાકોરજીનો રોજ 11 ને શુક્રવારે વરઘોડો જાય છે, ગટર ઉભરાતી નીચે ભગવાન ઠાકોરજી ત્યાંથી જાય છે, તોય કોઈ કરતા નથી ને 10 વર્ષ ચોમાસામાં ખાસ કરીને વરસાદી પાણી ભરાઈ જવાની સમસ્યા છે, એનું કોઈ નિરાકરણ કેમ નથી આવતું? અગાઉ હતું કે સંખ્યા જે રીતે બધાએ કીધી કે વસ્તીના આધારે ગામનું ભૌગોલિક હતું, બરાબર છે। હવે હાલની પરિસ્થિતિમાં એવું છે કે વસ્તી પણ વધી છે અને સાથે સાથે અમુક સમય એવો બી થઈ જાય છે કે વરસાદ પણ વધી જાય છે। તો એના માટેની સુચારુ વ્યવસ્થા માટે ભાગરૂપે આ વખતે અમે એમ કહી રહ્યા છીએ કે એકવાર ભાજપની સરકાર બનવા દો નગરપાલિકાની અંદર, તો એનું પ્રોપર પ્લાનિંગ થાય અને આવનારા સમયમાં આ બધા પ્રશ્નોનું નિરાકરણ થઈ જાય। પ્લાનિંગની વાત કરવામાં આવે છે, કયા